મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું કેરીનો પાકો મોરબો. તો આપણે આ એક કેરી લીધી છે અને આ આપણે ખાંડ લીધી છે 3 ચમચી છે અને આ લાલ મરચું છે આપણે 1 ચમચી લીધું છે અને આ હિંગ લીધી છે આપણે થોડીક, આ હળદર લીધી છે અને આ વઘાર કરવા માટે આપણે આ એક છે તજનો ટુકડો, 2 લવિંગ છે, જીરું છે, રાઈ છે અને સૂકા મરચાં છે અને આ મીઠું છે અને આ તેલ જોશે આપણે આ મોરબો બનાવવા માટે. તો આ કેરીની આપણે સાલ કાઢી નાખશું આ રીતે. તો આપણે આ સાલ કાઢી નાખી છે કેરીની. તો આપણે હવે આને ઝીણી ઝીણી સુધારી લઈશું. આ રીતે આપણે સુધારી લેવાની છે. તો આ કેરી આપણે સુધારી લીધી છે આપણે અને હવે આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ મૂકશું. ને એમાં આપણે તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ બધો વઘાર નાખશું. આ રાઈ છે, જીરું છે, આ લવિંગ છે, તજનો ટુકડો છે અને આ 2 લાલ મરચાં છે એ આપણે આમાં નાખશું તેલમાં. અને આ હિંગ નાખશું આપણે. અને આ કેરી નાખશું. આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને હળદર નાખશું. આને હવે આપણે સડવા દેશું. તો આ કેરી આપણી બધી સડી ગઈ છે આ રીતે. તો હવે આપણે આમાં ખાંડ નાખશું. ત્રણ ચમચી ખાંડ નાખી છે આપણે અને આ લાલ મરચું નાખશું આપણે 1 ચમચી. આ મોરબો ખાવામાં પણ બહુ સરસ લાગે છે. આમાં તમે ગોળ નાખો તોય પણ ન ખાય અને આપણે આ ખાંડમાં બનાવવો હોય તોય પણ આપણે બનાવીએ. ગોળમાંય પણ બહુ સરસ બને છે એમ. અને આ મોરબો તમે 2 થી 3 દિવસ ખાઈ શકો છો ફ્રીજમાં રાખવાનો. આ રોટલી સાથે, ભાખરી સાથે ખાવાની પણ મજા આવે. આમાં નાના છોકરાઓને પણ આવું ભાવે બહુ એમ. તો આ મોરબો બની ગયો છે. તો હવે આપણે ગેસ બંધ કરશું ને આને આપણે નીચે ઉતારી લઈશું. તો હવે આપણે સર્વ કરશું.
તો તૈયાર છે આપણે કેરીનો પાકો મોરબો. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો કેરીનો પાકો મોરબો.